આખી ઘટના શું બનવા પામી એ અમે આપને જણાવવાનો પ્રયાસ કરીશું। વડોદરામાં હરણીકાંડ ક્યારે કઈ વસ્તુ બની તો શાળાએથી પ્રવાસ ઉપડ્યો હતો સવારે 8 વાગે। 8 વાગ્યા બાળકો ત્યાંથી રવાના થયા હતા। હરણી વોટર પાર્ક તળાવ ખાતેનો આ પ્રવાસ હતો। 3:30 વાગે તેઓ ત્યાં પહોંચ્યા હતા હરણી તળાવ ખાતે। બાદમાં હરણી તળાવે 4:30 વાગે તેમણે ફરવાની શરૂઆત કરી હતી। બાળકો 82 જેટલા હતા। 82 જેટલા કુલ લોકો હતા કે જે 4:30 હરણી તળાવે પહોંચ્યા। તળાવમાં બોટ પલટી ગઈ એ જે કાળમુખો સમય છે એ છે બપોરે 4:30 વાગ્યાનો, જેમાં બોટ પલટી ખાઈ ગઈ અને 27 જેટલા લોકો આ બોટમાં સવાર હતા। સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। 10 મિનિટ પછી એટલે કે 4:40 કલાકે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હરણી તળાવ પહોંચ્યા 5 વાગે એટલે કે રાઈટ અડધો કલાક બાદ 30 મિનિટ બાદ 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોતની પુષ્ટિ થઈ। રાત્રે 8 વાગ્યાના સમયે આ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોતની પુષ્ટિ થઈ એટલે કે કુલ 15 લોકો મોતને ભેટ્યા।